ફૈઝનભાઈ કેમ છે? બહુ સારું છે સાહેબ. શું તકલીફ થતી હતી તમને? મને ગરદનમાં બહુ દુખતું હતું ને આ દર્દ અહીંયા આવતો હતો. હા. બહુ હેરાન થઈ ગયો હતો હું. પછી અહીંયા આવ્યો એનાથી બહુ મને સારું છે. એકદમ 0-0 દર્દ થઈ ગયો મને. કેટલા ટાઈમથી તકલીફ હતી તમને? મને 5-6 મહિનાથી તકલીફ હતી. કઈ રીતે થઈ ગયું તો યાદ છે તમને? હવે કંઈ ખબર નહીં, પણ અચાનકથી થઈ ગયો આ બધું. પછી આના માટે ડૉક્ટરને બતાવ્યું હતું? ડૉક્ટરને બતાવ્યું, બોલે ઓપરેશન કરવું પડશે યા ઇન્જેક્શન આપવું પડશે. બે વસ્તુ કરવી પડશે. હા, તમારે ત્યાં આવ્યું તો એકદમ 0-0. મને કોઈ તકલીફ નથી હમણાં. ગાડી બી ચલાવી શકું છું, ડ્રાઇવિંગ કરી શકું છું. કોઈ 0-0, કોઈ તકલીફ નહીં ને કોઈ દવા ગોળી નહીં આપી મને. અત્યારે કોઈ દવા કેવું ચાલુ છે તમારે? ના, કોઈ વસ્તુ નહીં. તમને જે તકલીફ હતી, ખાલી ચડતી હતી, સેન્સેશનમાં ફીલ ન થતું, એ અત્યારે બધું ચાલુ થઈ ગયું? અહીંયા ઝુંઝુણી આવતી હતી, પછી અહીંયા બહુ દર્દ થતું હતું. હમણાં બધું આરામ છે. બધું આરામ થઈ ગયું? ઓકે થઈ ગયું. કોઈ દવા લેવાની જરૂર નથી પડી? કોઈ દવા લઈ નથી. હવે લાગે છે ઓપરેશન કરવું પડશે એવું? ના, નહીં, કોઈ વસ્તુ નહીં. અત્યારે કોઈ બેલ્ટ કે એવું બાંધો છો? ના, હવે નથી. બેલ્ટ બી ઉતારી નાખ્યું, બધું ઓકે છે. આપણે કોઈ અહીંથી દવા કેવું આપ્યું હતું તમને? ના, કોઈ વસ્તુ, દવા, તેલ વેલ કંઈ નહીં આપ્યું. દવા વગર સારું થઈ ગયું? દવા વગર જ સારું થઈ ગયું. તમને એનું એડ્રેસ કઈ રીતે મળ્યું હતું? યુટ્યુબ ઉપર જોયું હતું મેં, એનાથી મળ્યું મને. સોશિયલ મીડિયાના? હા, સોશિયલ મીડિયાથી માધ્યમથી મળ્યું મને. તમને જે તકલીફ હતી, તમે જે MRI કરાવ્યું એમાં જે તકલીફ હતી ને, C5 અને C6, પાંચમું અને છઠ્ઠું મળ્યું, ત્યાં તમારી ગાદી તેની બહાર આવી ગઈ હતી. હા, એટલે એના કારણે જે નસ દબાતી હતી, જે હાથમાં સેન્સેશન નહોતા આવતા પ્રોપરલી, એના કારણે જે નસ દબાઈ ગઈ ને એના કારણે આપણે તકલીફ થતી. આપણે શું કર્યું કે બોન સેટિંગ થેરાપી, થેરાપીથી જ આપણે કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલ કોર્ડનું આખું જે સર્વાઇકલનો જે ઉપરનો ભાગ છે ત્યાં આપણે મેનિપ્યુલેશન કર્યું અને જે ગાદી દબાણી હતી, ગાદીને આપણે છૂટી પાડી, ડાયામીટરની સ્પેસ વધી ગઈ, એના કારણે તમને દુખાવો બંધ થયો. તો આવી સારવાર કરવી જોઈએ? કરવી જોઈએ, 100% કરવી જોઈએ. ને બધાને કહું છું, અહીંયા આવો, એકવાર મુલાકાત લો સાહેબની. દવા પીવી, ઓપરેશન કરવું, એનાથી તો મટી જ જવાનું છે, પણ એના સિવાય આપણે કોઈ વસ્તુ અંદર દવા નાખવી નહીં, ઓપરેશન કરવું નહીં, એના વગર જો મટી જતું હોય તો આ જ કરવું જોઈએ. આ જ કરવું જોઈએ 100% સાહેબ. અત્યારે કઈ દવા કેવું ચાલુ નથી? ના, કોઈ વસ્તુ ચાલુ નથી. સારું છે બધું? બહુ સારું છે. આજની સારવાર કરીએ?